અરે કરી ક્યાં પડી ગયા છે કઈ યાદ નથી આવતું કઈ લાવ્યો તો નથી અને ગોદડામાં તો બધે જોયું પણ ગોદડામાં તો ક્યાંય છે નહીં કોક લઈ જ ગયેલું છે હા નક્કી કોક લઈ ગયેલું છે ઈ હાસુ ઓલા પાટા મારે ક્યાં પાટું માર્યું? આ પાટું તો માર્યું તે હવે ઈ હું છે ને પડે જાય હિસકો ખાતો તો ને તે પગ અડી ગયો. હિસકા તું તારા ઘરે જઈને ખાજે એક તો મગજ કામ ન કરતું હોય ને કેમ મગજ કામ નથી કરતું? એટલે 2000 રૂપિયા મારા પડી ગયા હે તો તે ક્યાં પડી ગયા? એટલે એવી થોડી ખબર છે મને તો પણ ફળા દાદા ખબર વગર ક્યાં ગોતવા તેની તે વાત કરો તે? એટલે તો હું બધા ગોતું છું બોલો લ્યો પાયરે કરી હું 2000 રૂપિયા પડી ગયા તમારા એટલે તો ફળા દાદા હા આ પૈસા છે ને એ અમથી માયા કહેવાય. ઈ કાઈ રે નહીં એકની પાસે. કાલ તમારા ખિસ્સામાં હોય ને તો આજ પાછા મારા ખિસ્સામાં હોય. બોલો લ્યો કેવી વાત કરે તારા ખિસ્સામાં પણ ક્યાંથી આવે હું તને આપું તો આવે ને ને આ તો માયા કહેવાય એમ. ઈ એક જગ્યાએ કઈ ટકે નહીં ફરતી ફેર્યા કરે એટલે કહું એમ. હા તું હવે આવ્યો તો તું ક્યાંક લઈ ગયો નથી ને ના રે ના મારે જોતા હોય તો હું તમારી પાસે ઉછીના માંગુ નહીં. આ તો હું એમ કહું છું એમ. હાલો હાલો ગોતવા માંડો. હાલો ગોતાય ગોતાય હા મમરાભાઈ આવ્યા. મમરાભાઈ હાલો. હું તને બે ગોતો લ્યા એ ભોળા દાદા છે ને 2000 રૂપિયા ક્યાંક પડ્યા. તો બકુલ હાલો ગોતી જડે તો આપણે મેળ તો પડી જાય બોલો લ્યો કેવી વાત કરે તો હું પણ તો ન્યા કાક તમારે ખવડાવવું પડશે ગોચવી એમ. આ તો હું ખવડાવી દે હાલો ને જડે તો હે ભોળા દાદા હા ગોતી પણ 500 રૂપિયા તમારે મને દેવા પડશે બોલો લ્યો કેવી વાત કરે મમરાભાઈ 500 રૂપિયા તમને દેવાના તો 500 નો જે 200 તો દેવા જ પડશે બોલો લ્યો કેવી વાત કરે આ બકુડો બિચારો હવારનો ગોતાવે તોય કાઈ નથી માંગતો સામે મને ગોતે છે અને તમારે આવીને તરત લ્યો 500 રૂપિયા આપો 200 રૂપિયા આપો એમને સાના મને ગોતવા મળો મમરાભાઈ ગોતવા મંડો ને એમ કહું તો પછી હું ગોતો ગોતો. અને ભોળા દાદા છેલ્લે ક્યાં ગયા તા તમે? આયા વચ્ચે હિસકો ખાતો તો હું હે ને તો એટલામાં જ પડ્યા હોય. મમરાભાઈ આપડી 100 આંખી ભેગી થાય ને આ ભોળા દાદા હું એકલા એકલા ગોતતા હોય આપડી 3 એની 100 આંખી ભેગી થાય કદાચ જડી જાય. હું તો એમ કહું ગોતો. હવે ગોતી તો તો હે બકુલભાઈ હા આ ઉડીન કાય વડલા ઉપર તો નહીં વયા જાય ને ઈ હાચું હો તમારું મમરાભાઈ વડલા ઉપર જ વયા ગયેલા છે જોયું જોયું છે ન્યા કઈ? ન્યા તો નથી બકુલભાઈ હે ને એક કામ કરો ને મમરાભાઈ હું ફરી વખત પાછા જોયા હો તો જાવ તો. બીજી ડાળે છે હવે જોયા હોય ને તો ખબર પડે. મારી લાગ્યો બાબા હું છું ભોળા દાદા હવે ઊભા તો થઈ જાવ. અરે ઊભું થવાવું જો ને મને મારી કાર ભાગી ગયો બાપા તો પણ મને શું છે? કેપ મને પછાડ્યો મેં થોડા પસાડ્યા તમે તે વાત કરો. મમરાભાઈએ પસાડ્યા. પતે ધક્કો માર્યો તારે હું પડ્યો ને તે પણ તમને ધક્કો એટલે માર્યો તો મેં કીધું મમરાભાઈ તમારી હારે અફડાય નહીં ને તો તમે આઘા વયા જાવ એટલે ધક્કો માર્યો. પણ તમે આઘા જઈ ક્યાં નહીં તો પછી પડો જ તે ને. કેવી વાત કરે અને મમરાબા તમે કે હિસકો ખાવ તો દાળ પકડી લેતા હો તો રોજ પણ મને થોડું વાહે દેખાય હું વાહે દેખાય એટલો બધો વજન મમરાભાઈ માં અને અફડાય તો પછી પડી જ જાવ ને તમે વાત કરો તે. હવે વાતું કરવામાં છે ને હું કરું ખાટલે બેહવું છે કે ગોતવા છે 2000? ના રે ના ગોતવાના છે તો ગોતો હાલો. હે ભોળા દાદા હા કેવા કલર ની નોટ હતી? અલા 2000 ની નોટ કાઈ કલર ની થોડી આવે જેવી હોય એવી આવે ખાટલામાં નથી ભોળા દાદા પણ તમે ખાટલા ઉકામ જોવા જા ખાટલામાં મેં 2-3 વાર જોયું ને મારું પાકીટ પડ્યું એને લઈ દીધું ને ના ના એને કીધું ગોદરામ ક્યાંય નથી મુકાઈ ગયા તમારથી એમ કેવી વાત કરો મમરાબા ખાટલો તો 3 વાર જોયું તો એમ કહેતા હોય તો હાલો હાલો ગોતો. ક્યાં ગોતવા ભોળા દાદા? મને તો એવું લાગે છે ને કે જડવાના જ ના. હું તો એમ કહું ખોયા ગયા 2000 માં હું બોલો લે 10 રૂપિયા હાટુ ડમરી સડાવે અને પાછો કે ઘોળાઈ ગયા ગોતવા મય સાનો મનો હા ચાલો કેમ કરતા પાડ્યા ઈ પછી ખબર ના ને આપણે ગોતવા ક્યાં મમરાભાઈ? આખો દી ગોચવી તો એમ જડે. એટલે હું હિસકો ખાતો તો કે પડી ગયા કેમ હિસકો ખાતા હતા? ખાવ તો એક વાર એ તો આમ હમણાં ખબર પડે ને મમરાભાઈ આપણને કે આમ હિસકો ખાતા હતા. હા અને પવન કેમ પાનો હતો? આમનો તો મમરાભાઈ છે ને ઉભા રહો આઈન પાવી આવો તમે. મારે છે ને ચેક કરવું પડશે. એ પવન આઈન પાનો હતો ને હા તું આ આવો હિસકો ઈ બાજુ ખાધો. ઉભા રહો હું હિસકો ખાઈને ટ્રાય કરીને જોઈ લઉં. ઓ બાપા બાપા લાડી રે કલા તને હિસકો ખાતા ન આવતું તો સાનો મનો ઉભો રહે ને તે પણ ભોળા દાદા ન્યા 2000 તમારા ગોતવાના છે. તો સાના મને ઉભા રહ્યા પગ અડી ગયો એમાં શું થઈ ગયું? લે બોલો તારે તો કેવું છે ને પગ અડી ગયો એકવાર મમરાભાઈ પછાડ્યો 2 વાર તે પાટા માર્યા આમ પછાડીને તમે બે મને મારી નાખશો તે પણ ભોળા દાદા 2000 રૂપિયા તમારા પડી ગયા કે અમારા થોડા પડી ગયા? તમે વાત કરો તે તો 2000 પડી ગયા તે હું છે ગોતવાના હોય આમ પાટા ન મારવાના હોય તે પણ ભોળા દાદા ગોચવી તો સેવી એની જોવી છે કેનપાનો પવન હોય તો કેનપા ઉડીને જાય એમ કામ અમારા ભાઈ. તો ભોળા દાદા એક તો ગોતાઈ પાછા તમે એમ કહો અમને તો અમારા ભાઈ
ઓલી વખતે છે ને ભોળા દાદા પગ અડી ગયો ને તો મને આરું કઈ ટાઈમિંગ ન ખબર પડી. આ વખતે હું પાછો હિંચકો ખાઈને જોઈ લઉં છું હો. હા પડ્યો ને તારા સાનો મનો ઊભો રહેતો હોય તો ઈસકો ખાતા ન આવડે તો ઓહો મમરા ભાઈ તો મારી કઈડ ભાંગી જાત હું. તો પણ ઈસકો જ ન ખવાય બકુલભાઈ, ઊભું રહેવા સારું માનું. સવારનો છે ને 3 વાર પીડ્યો બોલો. આ બધા કે ને કે હરામનું હજમ ન થાય ઈ વાત સાચી હો. હું આરામનો જમ ન થાય એટલે કાઈ નહીં તો અમારી મમરા ભાઈ ની વાત છે એમ. સવારે મેં કીધું જાજુ ખવાઈ ગયું ને તો હજમ જ નથી થતું હોય એની વાત છે. તો ઠેક નકર તું 2000 રૂપિયા મારા ના લેજો ને. ના રે ના તો આ તો અમારી બે ની વાત હતી એમ. તો વાંધો નહીં. હે બકુલભાઈ હા મારી પાસે જ છે કેતા નહીં. તો વાંધો નહીં, હમણાં તમે જોવો. હા એમ ક્યાં પડી ગયા છે હું ઈ જ વિચાર કરું છું. ઈ શું છે આ બેનો સિક્કો છે. તો પણ ઈ મમરા ભાઈ નો પડી ગયો છે બેનો સિક્કો ને કા મારો પડી ગયો હોય તો તારે ક્યાંથી હોય? મારા છે 2 રૂપિયા. એટલે હવે તમારી તો 2000 ની નોટ પડી ગઈ ને પાછા કે મારા છે. તે 2000 ની નોટ પડી ગઈ તો 2000 ના સિક્કા થઈ જાય તો બોલો લ્યો કેવી વાત કરો બોલો, સિક્કા થોડા થાય નોટ ના પણ આ તો બીજા 2 રૂપિયા પડી જાય તો બોલો લ્યો જોયું ને મમરા ભાઈ આ મત કરે આના પૈસા જ ન પડ્યા હોય તો તું નત લઈ જા ને. ના રે ના તો તું ચારના મમરા ભાઈને હોય ઈશારા કરે. કાઈ નહીં તો મેં કીધું હવે ભાગી એમ જડશે નહીં એમ. આઈ તો શું છે શું છે એનું ઘરે શું છે તારા ખિસ્સામાં જોવા દે. ના ના મારા ખિસ્સા નથી જવાના. ઓય બાપા હા તું એટલે જ ઈશારા કરતો હતો મમરા ભાઈના. ના ના મારા ખિસ્સા નથી જવાના. ના ના ઈ તો અમારા પૈસા હોય એવું થોડું છે. આ ના ના મને જોવા તો દે. ના ના તારા બાપા ઓય બાપા મમરા ભાઈ મૂકો મને દાવા દે મમરા ભાઈ. ઓય બાપા બાપા ના ના ભાઈ ના એ હવે મારતા નહીં ભોળા દાદા. આપું છું તમારા પૈસા મારતા નહીં. લાય 2000 રૂપિયા લાય મારા. એ આપું છું હું છે 4 વખત પીડ્યો નકર હું તમારી જેમ પડી પડીને મરી જાય.